HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે કૃપાલી પરમાર। સમાચારની વાત કરીએ તો કાર કૂવામાં ખાબકી, ચાલકનું ઘટનાસ્થળે જ મોત। કડાણા તાલુકાના જૂના ઝીંઝવામાં ગમખ્વાર અકસ્માત, ગામમાં શોક। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જૂના ઝીંઝવા ગામે આજે એક ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે। ગામ નજીક આવેલી એક કૂવામાં અચાનક એક કાર ખાબકી પડતા કાર ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ કાર કોઈ કારણસર બેકાબૂ બની કૂવામાં પડી ગઈ હતી। ઘટનાની જાણ થતાંની સાથે જ સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। કડાણા પોલીસ તેમજ રેસ્ક્યુ ટીમ તરત ઘટના સ્થળે પહોંચી હતી। ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમે કૂવામાંથી કાર બહાર કાઢી અને ત્યારબાદ કાર ચાલકની લાશ બહાર કાઢવામાં આવી હતી। આ દુર્ઘટનાને પગલે જૂના ઝીંઝવા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। મૃતકના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ઘટનાની ગંભીરતા જોતા પૂર્વ શિક્ષણ મંત્રી તથા વિસ્તારના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી। ફિલહાલ પોલીસે અકસ્માત અંગે નોંધ લઈ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે। ગુજરાત સેન્ટિનેલ પ્રતિનિધિ કાનજી દામોદ, મહીસાગર।